મસાલા ખીચડી બનાવું છું મારી રીતે, જોઈ કેવી બને. બટેટા, ડુંગળી, મરચાં, ટમેટા. આ બટેટાની છાલ ધોઈને નમક છાંટી દીધું, એને તળી નાખશું, કામમાં આવી જાય. આને પણ ધોઈ નાખી. ચોખા અને મગ. પહેલાં તેલમાં આલુ ચિપ્સ કરી નાખી, તેલ સાફ કરી નાખી. જીરું આ બધું નાખી જ દઈએ આપણે. જીરું, હળદર થોડીક નાખી દઈ ને ચટણી. મગ દેખાવ તો મસ્ત થઈ ગયો. આમ તો રોટલી ભેગું ખાઈ લે તોય ચાલે, પણ રોટલી નથી કરવી, ખીચડી કરી નાખી. પાછું એ મહેનત કરવી પડે. નાખી દઈ ચોખાનાથી એક વાટકાથી થોડુંક ઓછું રાખ્યું હતું, તો હવે એનાથી ડબલ પાણી નાખી. જોઈ પછી જરૂર પડે કેટલી એ પ્રમાણે નાખશું. હવે ઢાંકી દઈ, એમને પાકવા દઈ. કેટલુંક પાક્યું? વાહ, દેખાવ તેમ તો સારો છે. પાણી જરૂર પડશે કે નહીં, નાખી દઈ થોડુંક. હજી પાણી નાખવું જોશે, પાક્યું તો નથી. વધુ પાણી નાખી, હજી મસાલા નાખી દઈ એટલે ટેસ્ટ જળવાઈ રહી. પાછું નમક, ચટણી, ધાણા જીરું, થોડી હળદર નાખી દીધી. હવે તો પાકી જવું જોઈએ. પાછો આખો ગ્લાસ નાખી દીધો. આ બને ત્યાં સુધી ચિપ્સ ખતમ કરી નાખી. થઈ ગયું. વેરી ગુડ. ગેસ બંધ કરી દીધો. ઘડીક ઢાંકી દઈ, પછી જમી લઈ. જમવાનું રેડી. સિંગ ભજીયા હતા તો મને એવું લાગે કે આની ભેગું મજા આવશે. જોઈ